ખેતરમ ગયો તો તે કોમ કરીને થાકી ગયો તે હવે છે તો બકુબા હા ખાસીબા બોલો પૂછો કોઈ શાંતિ છે શાંતિ છે એક વાત કહું હા કહો હાથમાં 2 કલાકથી ખાઈને આવે છે એ કોઈ છોડી દેવું છોડી ગયો તમારી શરમ આવ ના આવતી ખાઈ છોડી દો આ તો છોડી દે વળી કીધા તો છોડી દેવાની કોઈ તમે કીધું કે તારે છોડો તો નહીં ખાઈને આવ્યો કોઈ તો છોડવા બદલે ખાઈને આવે છે જોડો હવે પેલા કિશન પછી છોડી દઉં તારે એવી આવી છે ને 2 સટાક હાથમાં ખાઈને આવતી ને એમ ફાટી હા હવે તારે છે ને હવે ભૂખ લાગી છે બરાબર ને એ મસ્ત મજાનું ડોસી છે કેવું ગણાય શાક આજે અલ્યા તારે મને વાટલું શું કીધું તારી વય નહીં એટલે હું વાટલા તો ખાતો નહીં તો મારા બાએ વાટલો આવી હું તારું હા ડોસી પણ મૂકી દે વાટલું ઓ તારે હા બાજરી રોટલો અને ડુંગળી મરસું શાક બનાવી ને ડોસી આ તને ખબર છે કે આપણે કે મારો ડોહો આપણો ખાચીને આવશે કે તારો શાક હા ડોસી જોરદાર શાક બનાવ્યું છે આ તો ભૂલાજી તો ખાવાની છે દૂસરી કઈ વાત થાય બીજી કઈ શું કરવાનું કોકડા ઘેર શાક લેવા જવું પડશે હવે ચાલો પાછી પણ ઘરમાં જવા દે પાછી કે શાક સારું બનાવી પાછી ભાઈ તો શીખે લે પાછી પા હું કરો છો લે હા બેઠો છું તારું આખી જિંદગી બેસી આવત ગાડી શું શીખે ના કુવા પર ઝાડ આવ્યો છું ભાઈ હું કહેવા તો હા કહો તો શાક બસ બનાવી કે નહીં શાક તો વટાણાનું ને બટાકાનું બનાવી તું કેવું થયું હું આ બીજી વખત ખાધું અલા કેટલા વખત ખાય એટલે જેડા જેવું થઈ ગયું આખું તો શાકે રાખતું નહીં કેવું હતું તમારે અલ્યા મારે ભૂખ લાગી કીધું ખાતા આવું તું લેતા આવું શાક પણ તમે તો 5 મિનિટ વહેલા ના આવતા ને અલ્યા એ થોડી ખબર કે 5 મિનિટ વહેલો આવવાનું ભાઈ હું તો મામાનું ખબર કે તમે આવો છો તો તું એ બધો હોડી તો રાખતો થોડા ઘણું પણ નતું ખાવ પણ બીજી વખત ખાધું મેં તું તો ધરામ થઈને કોઈ ઘણા ભૂડા નહીં તે ના શાક ખાવું વહેલો આવવું પડે તાને તમારે અલ્યા એવું તેમની ખબર ના હોય ને વહેલા મોડાની એ તો કોઈ પછી લેટ થાય પણ પહેલું વહેલું આવવું પડે નીકળવું પડે કે ત્યાંથી પછી ના હોય ના પાડી બખાય વાત કરો છો. કિલો મુજાનું ઊંધું પડે એવું અમારે ઘેર તો ખાય બીજી વખત ખાય તમારે ના જોવાનું ના વખત થા બખા મત કે થાપાડે પાછું બધા પડતું બોલી તો કોઈ ફૂચી ખાવા દે પાછું તાવડો કૂટે પાછું તો અમારે પૂંચી ખાવાનું તમારે પૂંચી ખાવા હોડો કે ટોકરા શાક લેવા આવ્યા હતા તમે બોલા ના પાડો તો ના પાડ ના હોય તો પણ દસુબા હું સમજે તમે શબ્દ શિવાય અમારે તો પૂંચી ખાવા નથી પણ તમે વળી ઉકરા શાક લેવા મારી આયા અરે ડોસી રોજ્યું જ નતું લે પણ તું શી રોજ્યું ને તમારે નતું રવાડ્યો કે તો મને દે ને થાપાડે ગાડી તો લીધે આ તો ડોશી એક નંબર શાક બનાવી તું મસ્ત ખાવાની એટલી મજા આવી ગઈ ને હા હવે તમે વાટલું જોઈ પેલા હુકું વાહ ડોશીએ ઘેર નહીં કે શું જીવે વાણે આજે જોવો પડે છે તો જીએ છે મને સાલ લેવા નહીં જીરો છે એવું લાગે વાટલું તો મારું ગોનાનું છે વાટલા વગર તો હું અધૂરો છું ને વાટલું મારા વગર અધૂરું છે હવે કુવા પર જવું છે બસ હવે ખાધું છે હવે ખાઈ અને કુવામાં ઓટોમાં મારતા આવું એ કુવા જવું છે કે તે હવે પેલા હા રોજ આવ્યું છે રોજે કેટલા બધા રોજ આવે છે આ વખત તો ખૂબ હેરાન થઈ ગયો છું ના હોય ને તે કામ કરું કોરે મોરે ઝાટકા મશીન ગોઠવી દઉં એ કોઈ રોજ જ ના આવે બાકી પાડે તો જે પણ તો કોઈ મળ્યું ના પણ આ ભાઈ ઘરે ઉજાડ કોઈ મળે તો હો દસુભા આ સોલો એને કોઈનું પેટ ફોડી નાખે શું છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ગોઠાવાળું છે શું છે હું તે કોઠાળું કુવા જવું પેલા આઈડિયા થઈ આયા હોય કે થાય જો ને દસુભા આમ આઈટમ તો રાહત ચાર બોલાય બોલો એક આમ ફોજ પડે એક આઈડો હાજર રાખ્યો નહીં શું કરું આ રોજનું કોઈ હોત આવો કે કોક આ દવા બીજી એટલે હું માણસો ખાઈ ગયો છું ગુરુ અરે રોજ ખાઈ જોઈશે આઈડા રોજ ખાઈ ગયો હા રોજ ખાઈ જોઈશે રોજ
રોજ કાયમી ખાઈ દો છે કેમ અલ્યા તારી એમને તો કદી કેતો કાયમે આવ રોજ આ જો હમણે આ લગા આયો આ પાછો અડધો કલાક ફેર કુએ હેડી શું કરું કહીયો દાડા આવ્યું દાડે આવી રાતના આવી છે તો ગોમમાં પડ્યા કે કુએ જઈને પડ્યા રોકતા શું પડ્યા છો એટલે હું થોડા કોમે જઉં છું પણ કોમનું નામ તો હે કે કોમનું નામ એટલે ભૂખ લાગી છે શાક લેવા જવું છે અલ્યા તમે હાલ 5 મિનિટ લેટ પડ્યા એવું છે એમ હું હાલ જ ખાઈને આવ્યો હા જો તારા મને જવા દે હવે જો તાણે શું કીધું મારે તો પેલા આખા કુવામાં પેલું ઝાટકા લાવવું છે હા એ સારું માણસ આવ્યું તો રોજ આવ્યું તો જોઈએ જેટલા આવે એટલા પાડી જ દેવાના હતો તમે ઓટી એમ જાઓ તો ને ઊંધા પડ્યા આવો પાછા બે આવે. અહીંના પહેલા સોડા મોડા શાક લઈને ખાઈ રહ્યો ખાવું કે તાણ? પેટમાં સારું સારું અરે બારી છોકરા ઠેકોણા કરતા ના હે અને આ બારી ઉજવ ખાઈ ગઈ હવે શું કરવાનું મારા બારીનું ઠેકોણ કરવું પડશે પછી પણ ઘણા બધું આવી જતા આ કેટલી છોકરા શું સુલા મેલીને બળી જાય ને બળી જાય એવી કરીને મેલી છે મોજ જેતવા એકલો પડે શું છે પરવીનભાઈ? આવો આવો દેશભાઈ હા ચા પીવો છે ચા લાવ તો હશે મને છે ત્યાં તો આ છોકરા હું હમણાં કેટલું ને કેટલું બાળી કૂટો હમણાં તમે એને પકડવાનું રાખતા નહીં શું છે એટલે ખુલતું નહીં ના તો ખોલો કી આવ્યો જો ચા તો ભર્યો હું લાય છે પાછો લખી બેઠા જો તાણ રકીએ તો ભરો કે આ પડ્યા આવશ્યક હતી લ્યો લો પીવો કેમ આયા થોડો કમ છે આ શું કામથી આયા પણ ચા તો પીવા લ્યો કે ચા નહીં પીવા લ્યો એટલે ચા તો પીવો પણ હું કામથી આયા છે એમ કહું છું ચા પીવા પછી કહું હું ગયા તો હા શાક પર પડ્યું તાજુ હા અલા પૂછે શાક જ બચ્યું નહીં તો તમારે પૂછ્યો છું એટલે પાછી કરી જતી એ કોઈ આવ્યું ના હું તો હાથીને તો પડ્યું હે તો એને આલે છે એમ કઈ ને તો દાડા 10 વખત જોવા પાછું કહેતો તો મને કે 3 વખત ખાઈ ગયો હા તાણે એને દાડા 10 વખત ખાઈને તાણે જપેત થઈ રહ્યો અને હોપડો કે એટલે શાક તો પડ્યું હોય બાર હું ઘરમાં જોઉં લાવ હોય હળગે તો જોઉં બારો દશભાઈ શાક તો પડ્યું છે કોઈ લાયા તો શાક લેવા માટે લાવાનું કોઈ નહીં નહીં લાયા એ તો કા વાટલું નામ હું તો તમારે નહીં વાહન હોદના પાછું પકડજો પાછા પતલું ઓવે એટલે ઘેર વાહન જ નહીં તમારે વાહન તો છે હા પણ આ તો ડોશી બોઘા પાડી પાસે મને તો છૂટો તપેલો છોડે છે કે મોઢા ઉપર અરે તપેલા છોડે આ તો હું નક્કી કહેવાય એવું છે ઓવે. લાવો ને ઝટ. જલ્દી છોડે તપેલો તમારે આ વાટલામાં આલું લાવો ચાલશે મોય બરોબર હા, લાવો. આ વાટલું પાછું અમાર પાડોશીનું છે પણ નહીં તમારે પાડોશી હોનાનું વાટલું લાવો ને ભાઈ બરાબર, હોના જેવું જ છે કે હું શું કહું છું હા આ અમારા પાડોશી છે ને એના બાએ એને આલીને જ્યાં છે અને હીરા પાસે આમ જ ખોઈ છે પાછા એ તો એટલે આ બાય કોઈ મેલીને જ્યાં છે પકડ્યો? હું આલું હા એ તો બાય જતા રહે ને એ દાડે વાટલું તો વહીનું વધી બાર રહે હું આલું હડો બાનું એક ભાડું હોય આપણે શાકથી મતલબ બા, હા લાવો આ વાટલું પાછું પકડજો પાછા શું માટલું શાક છે ખાઈ જાકું તો પણ આ તો હવે એક ટાઈમ વગર ના આવે પછી શું હોય તાણે ઉપર ખાધું નહીં કે ના ના આ તો હાલ પેલા લઈને તો ના આલ્યું તો વાટલું છે એટલે શાક તો ઘર પર લાયા હા તો શાક કમ્પ્લીટ પડી તું આ લગી બધું ખાઈ જાય જાકું ના ના નહીં ખાધું અમે તો ખાઈ લીધું છે આને આ તો તમે એક ટાઈમ વગર ના આવે પછી શું હોય તાણે ના તો જાવ તાણે હવે હા જો પણ વાટલું પકડજો પાછા હાર હળો ઓય અરે વાટલું લઈ ગયા છે પણ હવે પકાડી તો સારું નકા ઉપાડી જ છે મારે હમણાં ઓળ્યો જ છે શું શું સમ દોડ્યા એટલે અડકાઈ કૂતરું હવે પડ્યું છે ખબર નહીં પડતી આ લે શાક લઈને પેલી જગ્યાએ ફરતા શાક લઈને આવ્યા હતો આ તો શાક હવે ભણી દઈને મેલ્યું એટલે પણ અટકાઈ કૂતરું હોય પડ્યું છે સુવાનો દોડીને આવે કે એટલે એવું છું ત્યારે અમે તઈ તાપ છોડી દીધી પણ મને એવું ખબર પડતા હોય હું તો આ શાક લઈને આવ્યા હતા પૈનભાઈથી હા તો દોડી જતા હું ખાવાના હવે હું એ આ તો તમે ઘેર પડ્યું હવે મારા ઘેર ડોસી રોજી જ નહીં તો તમે પૂછાયેલા મને પૂછાયેલા છે એવું કંઈ મેલ્યું તમે તો થોડું છે લૂસીને ખાઈ જાવ એટલે આવું તો શું ખોય હવે બધું બગડી ગયેલું સંભાળીને જાજો અટકાઈ કૂતરું છે ભાવ તમે હમણાં હડકા કુદરત ત્યાં કરીને મેળ્યા તો કહેતા રહે હડકા કૂતરાની વાતો કોઈ આવાના શાક લેવા ફરતા તો કોઈ મળ્યું ના નથી છેવટે મળી જાય જીતુભાઈ શાક ભગણ કરાવે જાણી તો ઘેર હવે એટલું તો ગરબો કાઢલા જોઈ નાખો વખાણે પણ ભાઈ જીવ બાળી આજે શું બધું
ક્યાં છે અડધી મને કહો ઝાપોટી ક્યાં લાગે ખબર નથી એ મને શું રમણ ભમણ થઈ ગયું વાટાનો કલર પલનબા જેવો જ છે જાતો જ નહીં ને ગમે એમ જોવો તો હા પડી ભાઈ હવે જાણે ને ખેતરમાં આવ્યું આ તો હેતરમાં જવા દીજો આ તો હેતરમાં ઘણા દાડા થયા છે થોડો ઓટો મારતા ઘઉં થયા નીકળ્યા ઘઉંનું પાણી તો એક ફેરવ્યું છે પણ હવે આ તો 10 દાડા ઉપર થયું જોતા પાણી વાળી અને પછી વારો આવ્યો તો છે પણ જો હું છે બાસીબા હું છે અરે મારા હેતરમાં કોમ છે થોડું અરે આ તમે એક તો લોચી ગયા હું છે બોલો બોલો તારા હેના પેસોટા ખાઈ લો શિકાર ગાડી ગાડી ઓછું ઉપાડતા હોય તો દવા તો બતાવું પણ દવા તમારે કરવી પડે ખર્ચો કે તો વાટલું કોહાનું આવે ને કોહાનું વાટલું એનું પેટ ઉપર ઊંધું આવે અને ઉપર ગુણિયો ભરીને મૂકી દેવાનો 5 મિનિટ તો વાટલું ના આવે ચોકી ખોળી લાવો એ તો તમારે જોવાનું બાકી થાવ લાવો ને કોઈ નહીં હું તો જવું હિતરમાં આ તમે કીધું પાછું બીજી દવા નહીં બીજી તો કોઈ નહીં દવા વાટલું નહીં તો હું કરશું ડોશી મારી રીતે ડોશી હોય કાઢ્યું છે બાજીબા હા ડોશી હોય તો 100 વાટલું કાઢ્યું પણ વાટલું હું એક જગ્યાએ આલ્યું છે કે તમે લેતા આવો તો સારું તો બતાવો તાણ તમે દશીબાન શાક આલ્યું છે અને બકુબાના બાએ આલેલું છે બકુબા એના સિવાય ખાતા નહીં બરોબર કે મને પાછું આલવા આયા નહીં એટલે તમે જો એ પડ્યું હોય તો લાવજો અને જો ના લાવો અને લાય અને હોય તમારે દવા કરીને પાછું મૂકતા આવજો નકર તમારે લમણા તોડી નાખી પેલા પાસે હારું શું કીધું હારું અને ગુણિયો ભરી અને મૂકજો ગુણિયો ના આવે તો ભાઈ મોટું માટલું મૂકજો ઉપર હારું એટલે પેશોટી પેલા નળ ની બાળ બધું કમ્પ્લીટ થઈ જાય મારવાની કોશિશ કર દો ના મારવાની કોશિશ શું કરું છું શું કીધું અને વળતે હું આવું હારું આવો સારું હડો દસુભાના ઘેર મારે બાટલું લેવા જવું જ પડશે દવા કરવી જ પડશે મારે દસુભાના ઘેર જવું હાલ જ દવા કરવી જ પડશે ગમે તે કરીને બાટલું લાવવું પડશે દસુભાઈથી દસુભાના ઘેર જવા દસુભા દસુભા દસુભાના ઘેર કોઈ છે જ નહીં હા બાટલું પડ્યું છે હા આપણે કોમ થઈ ગયું જઈ દવા કરું તાને ખેતરમાં જઈને આવ્યા પણ વાટલું તો ભૂલી ગયો છું પરિવારનું અલ્યા તારી આ કેવો વાટલું લઈ ગયો લ્યા હવે શિયો લઈ ગયો અરે પાછી મને ઘર સમજ આવે છે કદાચ લઈ ગયા હોય તો કદાચ તો પાછમાં નામ નહીં પણ પેલો પાછમાં લઈ જાઓ પેલો પરિપાકન જો પછી પાછમાં પૂછું પેલો પરિપાકન જવા દે મને ખેતરમાં તો જઈને આવ્યો પણ હવે આ ભાથીબા બાટલું લાયા કે નહીં શિખર અરે ભાથીબા ભાથીબા અરે બાટલું લાયા કે નહીં વાટલું લાવ્યો છું જે દવા કરી ને દવા કરી કરી ઓય જે વગી શું વગી ફેર પડ્યો કોઈ થોડો હા ફેર પડ્યો એમ કે હા બસ તાણ પછી વાટલું પેલું ભરભારું છે તે પોકાટ્યું પછી મને હાલવા આવી જાય હું લઈ નહીં દઉં પાછા તમને કહું હારો દસબાર ઘેર પોકાડું હું ઓય નક પછી તમે પેલું કરશો પાછા હારો નક તમે શું કહો છો ને પણ મારા પૂડે ના ખાવ છો ના અને આ લેબડો ઘેર પાડવો છે કે કોળી કુવા પડી હતી લઈને આવ્યો પછી હારો કેટલા ઢોર છે તમારે ઢોર તો 2-3 ગાયો છે અને એક ભેંસ છે હા હા તું કેટલું ભરાવો દૂધ તો 15 લીટર 20 લીટર જેવું જાય છે હા હા એટલું જાય છે. છોકરા બધા નોકરી કરે છે કે છોકરા તો હાલ અમદાવાદ છે અમદાવાદ છે તાણે અને તાર ડોશી ડોશી ગયા ક્યાં છે તાણે તમે લેવડો પાડો તમે પાડો અમે તો બધું કરીએ છીએ લેબડો પાડીને પોણા કરીને સોણે કરી કાઢીએ પાછા અને સોન ભરો છો બધું કરીએ છીએ આ લોકો તો લુગડા નહીં ધોતા લડો બગીચા પેલું પોકાડજો પાછા કે હારો હારો આપણે દવા થઈ ગઈ દસુપાના ઘર જાય ને આટલું હાલતા હું તાણે ખવા નથી દોણા મારે રે ડોશી માગશે હોજે રોટલા રે ખવાસી દોણા નહીં ને હમણાં હોજે કે ડોશી કે લાવો રોટલા ચચી લેવા ઓ બાથીબા એક મારું કામ કરો છો ઓ આ દસુપા ઘેર વાટલું આલુ ચાલતા આવશો વાટલું હા
હાલ દેવું ઘેર જઈને આવતા આવજો પાછા ચોય ના પાડી યાર તમારું કોમ ના કરવું બને યાર અને બસ તાર આવતા આવો ઘેર જઈને હો ભૂલ ના કરતા પાછા હા તમે મળી જાય એટલે યાર હાલ જો હેડો નક 10 પાછી પાછા કઈ અલે હાલ દે લઈને ના જાય કોઈ સોળ સુધી ખાવ છું આ તો હું નક્કી કરવા દો વિષય મારો તમે લો વિશ્વાસ ના તમે હાલતા ના આવતા ના વિશ્વાસ તાણે વિશ્વાસ હો કે ઘેર જઈને આવતા આવજો ભૂલ ના હા કરતા ખવા નતા દોણા અમારે રે હવે મળજુ વાટલું મને રે આ તો વાટલું હું ખુદ 10 બનાવ્યું આ તો વાટલું વેચી આજ વધના દોણા આવશે મારે ઘેર 500 રૂપિયાનું આવશે આ તો વાટલું ખબર છે જાહે આ તો હે દુકાનમાં આજ તો રોજની દવા કઈ નાખી ઝાટકા લાવીને ગોઠવી નાખ્યું હવે રોજની કે આવો તાણે રોજની દવા થઈ ગઈ છે ભાઈ હવે ખાવું છે દાડામાં 2-3 વખત ના ખાવું ને તને હોરાત થતી નહીં એટલે તાણે આ છોકરો હાડો છે અંદરથી માર્યો છે ખબર નહીં પડતી એટલે આટલું પેલું લાબાડ્યો તાણી હવે આટલું શું ઉઠી ગયો છે ઓહો હો હો પરીબા બોલો બકુબા વાટલું જોઈ તારું ના વાટલું મું નહીં પાડ્યું અલ્યા તાણી આ મારું આટલું કોણ લઈ ગયું તમે તાર બા 2 જણા ભેગું ખાતા કોણ એમાં ભેગું ખાતા સાચી વાત છે પણ હું આટલા વગર તો અધૂરો છું અને આટલું મારા વગર અધૂરું છે એવું છે કેવું છે તો લઈ જાઓ તાણ ખોળીને શોખથી ખોળતા હો કોઈક લઈ ગયો હા તાણ ભલે આ વાટલું તો હું પેલા નાલી દીધું છે ને પેલા તો હાલવા આવ્યા નહીં ને અરે ખોળા છે હવે મારે કરવાનું હું હરીબા હા જો આટલું જો મારાથી શોખ લઈ ગયો ને હા. તો એ હમું નહીં આવે ને આ લમણા રાતા સોળ કઈ નાખું એની ખબર નહીં કે મારું વાટલું હતી હું મારા છોકરાને ખા નહીં આવતો તો વાટલું પછી જો શું આ લાઈ કોણ જ્યું તાણે એ તો તમને ખબર હું કા મેલીને જો તો બાયણા તો ગમે તે અલ્યા લઈ પણ જાય મારા પેટની પણ ઉકવી દીધો બાયણા ના મુકાય વાહન મૂચીને જતા રહો છો જી અલ્યા તાણે આ બકુપાના ઘરમાં શિયો એવો પાછો જે વાટલું લઈ ગયો જો વાટલું નહીં મળે ને તો અમે તમે ભેગા પા ઘણા હો રાખજો પા અલ્યા પણ હું મારા ઘરની વાર રાખું તમારા વાટલાને મારા હું કા વાર રાખવી પડે હા શું કહો છો કે હા શું જો ખોળી લ્યો આમ મસ્કરી ખરી ગઈ ભાઈ અલ્યા પણ મારા વાટલાને હું લે આ મસ્કરી કરવી પડે અને જો મુદ્દો હાથમાં આવ્યો ને હા તો પણ હમું નહીં આ પાવું સારું સારું જો હા અને વાટલું ખોળી લાવ્યો તે ખોળતા હો તાર ગમમાં શોખ આલ્યું હોય તો જો શીખા પાડોશી છે કોણ છે વાટલા વાત નહીં રહ્યા શીખતા વાટલું તો ખોળવું જ પડશે બોઠું લઈને જાવ વાટલા હાથમાં આવે ને તો બોઠા ફરી વળું હતો શાક તો લાવી પણ ખાધું તો કોઈ ને પણ આ વાટલું શું લઈ ગયો એ મારે પોસા પટ્ટી ઓય. મારું વાટલું ખોવાનું દસુબા હા ભાઈ વાટલું ખોવાનું મારું વાટલું શાનું વાટલું એટલે આ પેલા કોહાન વાટલું નહીં આવતું ઓય એ મારા બાએ આલ્યું હતું તે હું એમાં ખાતો એમાં અને બધું હું એમાં કરતો એ કે બધું એ કે ખાવાનું દૂધ પીવાનું તો વાટલામાં આ વાટલું મારા વગર છે ને ઊંઘતો એટલે હું સોર સુધી એટલે આ પૂછું છું તો હું તો સોર સુધી વાટલું તમારે લઈ ગયો છું હું તો વાટલું મારું કોણ લઈ ગયું તાણી કોઈક જરૂર પડી ઘણો લઈ ગયા કોઈકને પણ એ મૂર્ખા ના ખબર પડે કે વાટલું કનું છે ને આ મુખ શાશમ લઈ જશે એમ તો તમે તો ગામના બોસ છો જે તમારા ગામની બધા બીએ એટલે આ ગોમનો વાઘ છું આ એમને બધાની છે આ તમારા મોકન જે મૂસું છે તૂટી જાય ના સોના મારા જો જાતા જો એટલે આ છે મને ઓમ બોલે છે એટલે આ ગોમનો વાઘ શું નહીં ખબર હોય ને જો દસુભા માતા જો હાથમાં આવી ગયો ને તા ભોટે એના રાતે સોળ કઈ નાખ્યો અને આ દીની વાટલા જેવો કઈ મૂક્યો એટલે આ તારી વાટલું તો હાલું ભૂલાઈ ગયો છું મને તો ખબર નહીં હારો કરીશ કો હા. તો કયું છે બધા હું વાટલું ખોલા છે એટલે વાટલું એવું છે એમ અને જો વાટલું જડ્યું ને અને જે માણસ વાટલું લઈ ગયો ને એને વાટલા જેવો કઈ મૂક્યો વાટલા જેવો કઈ વાટલા જો જલેબ જેવું કઈ તો કઈ નાખજો અને તમે ખબર પડે ને કે જો આટલામાં જો જેટલા માણસો હોય એટલા બધા બોઠાવું આવ આ ધોકે તો જો ખાલી હા તમે જો હું જઉં છું પછી મને ઘર હમો અચ્છા મેં કાંઈ જવું છે તો કોણ સુધી ધોકો થતા હોય કે એવું છે એમ અચ્છા વાટલામાં ભાર મળે કહેજો સારું કારણ કે વાટલું થઈ જાય ને તો ફરી ઊંઘે નહીં આવે તમારો હોનાનો કાટકો ખોવાઈ ગયો છે પાછો એટલે હોના નહીં વાટલા વગર તો હું ખાતો નહીં ઘેર તો હવે તો નીચે તો પૂછે મેરી જાઓ એટલે વાટલો ના જડે તો હું અઠવાડિયું પૂછ્યો રહું અને વાટલો તું ખોળીને દે હા જો તો હડો જરા જતા હો જડે નહીં વાટલો તો ગમે એક આધો તો મુર્ગો લઈ જ ગયો હા વાટકો મને ખબર છે હા હડો હા વાટલું મારો શિયો લઈ ગયો એ મારે હવે શું ખબર પાડવી
જો વાટલો હાથમાં આવી જાય ને તો માતાના એવો બોઠાવો ને આમ જિંદગીમાં કઈ નોમ ના લે વાટલું લેવાનું હા ભાતી પણ ઘેર જવા દો હા બાજરીમાં તો કોઈ ઇલ્યો પડી છે પણ આ બધું ચોખ્ખું કર્યું છે ને સારું છે ડોશીએ દિનના રોટલા કરાવવા છે હું દળનું ડોશી સારું કર્યું છે હો. ટકાટક કરી નાખ્યું છે. હું કરો કરીને બા અલ્યા આજ તો શિયાળો છે જ કીધું બાજરીના રોટલા કરાવું. ઘર ડોસી નથી તમે દાણું કરી ખો દળનું ડોશીએ કર્યું છે પણ આ બાજરી હું કીધું મોય જીવડા બીજા છે કે હું એટલે જોતો હતો. હું ક્યાં હતો હા પેલું વાટલું તો કોઈક લઈ ગયું છે અલ્યા વાટલાના હમણાં બકુબા હું કઈ જ્યાં ખબર છે હા કે વાટલું મારું કોઈ લઈ ગયું હું એટલે મૂકી તો મને તો ખબર નહીં મારે તો જૂઠું બોલવું પડ્યું છે. અલે હમણાં હળી મારા કરો તારો તાર ટામે ઉઠવો પડે મૂકી તારો વાટલા માટે મરી જાય વાટલું ખોળીને આલો તાણે તમે લઈ ગયા તમે તો હાલવાય ના આયા ને પાછા. અરે પણ હું હાલવા મારા ક્યાંથી કોઈક વાટલું લઈ ગયું છે તો એ ખોળો હવે તમે ખોળીને લાઈને આલો ના કે પછી આ મારો રોજ ઝઘડો થાય પાછો કાંઈ. હું ભાથીબાને કીધું હતું હા જે ભાથીબા રહ્યા ને હા એ ઈરાએ એના પેટમાં દુખતું હતું કે જે કીધું હીરું મૂકીને અને તમે દવા કરીને અને દશુબાને એ પાછું પકાડજો પણ એટલે તમે પૂછતા આવજો મારે ખેતરમાં જતો એટલે મને એને કીધું હતું પણ પોડાને કેવું તો ફરક લાગ હું વાટલું લઈ ગયો છે પણ તમે પૂછવા જાય યાર? હું તોય જોયો નહીં હા તો હવે જો તાણી કર શું કરી દઉં ઓવે. 100% લઈ ગયો છે 100% હું કીધું હતું ને એ લઈને આવ્યા હતા ને. એટલે કહું છું. ના ના તોડી નાખું તો ભાથરી પોડા પકડજો બા, નકર પેલો એનું બાનું વાટલું છે જે ના બાના વાટલામાં જ ખાય છે પાછું. હાર હાર એટલે કહું છું. પછી બા હા બોલો હો જીયા આ કુવા પર જતો ભાઈ સમ આપણે ધોરણ 4 પૂરો કરવા જતો અને પેલું મારું વાટલું લઈ જાય તો મિલ્યું વાટલું હા વાટલું તો જીતુપા આલ્યું મેં પણ પોડા તને ખબર નહીં પડતી લે પૂછ્યા કે લઈ ગયો હા પણ હું જીતુપાને કીધું કે જીતુપા તમે વાટલું ઘેર જઈને હાલતા હોય કે હું હાલતા આવું છું હું કીધું ભૂલ ના કરતા જીતુપા ઘેર લેવડો તારે તને કોઈ પૂછ્યા તો વાટલા માટલા લઈ ગયો નથી જીતુપા હું કંટાળી મગજ મારી મારાજી ના કરવાની પાછી વાટલું કોઈ હું હાલી દીધું છે તને આવ્યું છે જીતુપાને મારાજી મગજ મારી ના કરવા કીધું તારે કીધું છે તો ખબર લઈ પૂછ્યા વગર લે જીતુપા ઘેર લે આ બધા. ખબર મારાજી મગજ મારી ના કરવા જીતુપાને આલ્યું છે મેં તો મારે ઘેર મૂકવાનો છે આવી રહ્યો હું સારે કીધું જીતુપા કીધું હાલતા આવું ઘેર જઈ જીતુપા ઘેર મોમાન પકડાઈ દેજો વાટલું તો બીજા કોઈ નહીં પકડાવ મોમા લ્યો આ વાટલું લ્યો 500 રૂપિયા આલજો 500 નો જો ભાવ 1000 નું છે પણ 500 માં આલું આ તો થોડો કોમ થઈ ગયું દોણા લેતા આવું જો આજ વાટલું ના મળે ને તો આજ વાટલા જેવા કઈ મૂકવું છું હોય ને તો ખબર નહીં હોય કે બકુબાનું વાટલું સોઈ ગયું છે એ તો બકુ પાછા ભમરા કોઈ ઉછળા જો છો વાટલું વાટલ ઠાકુર નહીં પડે જીગર નહીં પડ્યું વાટલાનું એ વાટલું લાવી તો જો સ્વતી શેમ આટલી બધી ગરમીથી વાત કરો છો એટલે આ વાઘની ખબર નહીં અલ્યા વાટલાની વાત કરું વાટલાની વાટલાની ચોથી વાત કરો તો બોલો પાવર થી વાત નહીં કરવાની અલ્યા પાવર પાવર મારા હોમો ઓય પાવર તો અરે લઈ ગયો આ લઈ ગયો છે પકડજો અલ્યા પણ હું કોણ ઓય એમ ના કરાય એ વડીલ માણસ છે ઓ તારી હું તો હલવાનો આ તો બધા ભેગા છે અલ્યા તું મારું વાટલું લાય તું હાલ લે મારું વાટલું હું તમારા ઘેર લેવાના હે હું 10 રૂપિયા ઘેર જતો અચબા વાટલું લાવ વાટલું લાવો તમે હાલ લે આ તો મારો એમને વાટલું ના મળે બધા વાટલું જીતુપાને કીધું ઘેર જઈને હાલતા આવજો જીતુપાને આલ્યું જીતુપા અંગાજે હાથીબા હા વાટલું હમીદ નો વાત દો ના કે આ 100 ગોઠાળી કોઈ હગી નહીં થાય ભાઈ એમનેમ 100 ગોઠાળી તમે હોબળો કે 100 ગોઠાળી એમનેમ જોશો મને હું તમારા ઘેર લેવા તો કોણ આવી દઉં હું 10 રૂપિયા ઘેરથી લાવ્યો છું અચબા વાટલું મારે ઘરે લઈ છે એમને જામ કોણ એટલે હું તો પૈરભાઈ આવી લીધું વાટલું શાક લઈ આવ્યો હતો કે હા. એટલે એવાની આ લીધું તો એ તો મને કહેતા હતા કે ફોન તો ખબર જ નહીં હવે ખબર ફોન નહીં કરો ફોન કરો બોલાવો એ પછી બોલાય છે ભાઈ વાટલું કને આવી લીધું જીતુપા મમા એ બાથી અલ્યા ખાજો તમે સબૂત છે કોઈ મુલાઈ જો સબૂત છે તાકાનું સબૂત છે તમને હું સબૂત છે લઈ જતો ગાડીની અલ્યા બકુબા અલ્યા તમે ઉમા પેલા વાટલું વાટલું ની આરે મૂર્ખો રે પૂછો અલ્યા હું મારી એ વાત તમે વાટલું કાને આલ્યું પૈરભાઈ આવી એમ કેમ યાર, પહેલા હોભળો. મારા આગળ જૂઠું કેમ બોલે તમે વાત હોભળો પહેલા હું એને એમ કીધું માલ્યા અલ્યા ભો તો રે તું અમાર શું આવ્યો છે મારી વાત હોભળો કોને હું એમ કીધું કે મારા વાટકામાં લઈ જાઓ તમે હા એટલે હું કે ખબર છે અલ્યા પણ તમને ના ખબર પડે કે વાટલા હું ખાઉં છું નવા વાટલું કોઈ નહીં પણ આવતું મને ખબર છે કે તમારા બાનું વાટલું છે તમે એમાં ખો છો પણ આરે ઝાલી પાડ્યું કે આરે વાટલામાં ચાલો મારે તો આમ જ ખાવું છે તો લાવો આટલું મારું શું કરવાનું પછી ભાઈ વાટવા
પણ જીતુભાઈ અંગાથી હું પોકાડ્યું છે એ રાગે બીજે વાટલું કયું આટલું આ ભારતીભાઈ વાટલું તમને આલી વાટલું જોઈ ગયું અલ્યા જીતુભાઈ વાટલું છે મેલ્યું કહેજો એ તો વેસાઈ ગયું એ હોબળો આ મૂર્ખાન પોકાઈને અને તમે વાટલું લાવીને પાછું આલો તમે જો વાટલું લેતા આવો છો કને આલ્યું છે વાટકામ ખાઈ લેજો ગાય હું વાટલું તું મને ઓળખી દે તું અલ્યા તમે જપો અને તમે જાજો લેતા આવો હડો લગા તમે પકડજો મુક હાલ બસ થોડી અમે હાથમાં ખાઈને આવી હતી અને બે થાપત મેં હાલી દઈ આવતી થોડો લેતા આવો એટલે બે થાપત છોડી જ દેવાની પછી એમને એમને હાથમાં ખાઈને હું આવતો હતો કે હું તો હાથમાં ખાઈને આવે છે કે તારે છોડો મારે તો આટલું જો તે ગમે કહો મારી વાત હોબળો પાછી તમે એમ કહો છો કે હાથમાં ખાઈને આવે છે ને કોકને સોડીને હાથમાં ખાઈને મટાડું પણ તમને ખબર નહીં બીજાને અમે હાથમાં આવતું હોય તો તમે વાટલું લાવો ને ભાઈ વાતો કરતા વગર વાટલું લાવો મારું આ લઈને આયા લ્યો તમારું વાટલું આ વાટલું આલજો જીતબા મૂર્ખા આ તો મારો જીવ છે કમ્પ્લીટ છે કમ્પ્લીટ ઘુમટે પાડ્યો કે ના પડે આ ડોશી મારી જે વખત કાઢી નતો અલ્યા અમને એક અલ્યા એને ડોસી જીવે છે તારા મરી ગઈ છે એને તો જીવે છે જો હવે તાર વાટલું મળી ગયું કે આ વાટલાનો સારો જીવ હતો હા. અને તમે તો મૂર્ખા કહેવો અને આ મૂર્ખા કહેવાય ને આ મૂર્ખો ને આ એટલે આ વાટલું તો શું આ લીધું હા પણ હવે તમારું વાટલું મળી ગયું કે 100 ભીડનું વાટલું છે મારું વાટલું મળી ગયું કે વાટલું મળી ગયું પટ્ટી તાન લ્યો હડો હા મારું ગઢવાડા હા